આપણી વચ્ચે આપણા લોકપ્રિય સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ પધારી રહ્યા છે। આપણે બે હાથ ઊંચા કરીને જય બોલીશું અને સાહેબનું સ્વાગત કરીશું। બોલો ભારત માતા કી જય। આજે દિયોદર વિધાનસભાની આ બેઠકમાં ઉપસ્થિત બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, પૂર્વ જિલ્લા અધ્યક્ષ શ્રી કેસાજી ચૌહાણ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો, સામાજિક અગ્રણી આગેવાનો, દિયોદર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા ભાઈ બહેનો, પત્રકાર મિત્રો, અહીંયા દિયોદર વિધાનસભાની બેઠક જ્યારે મળી છે ત્યારે સૌ જવાબદાર આગેવાનો, પાર્ટીના જવાબદાર પદાધિકારીઓ, જવાબદાર કાર્યકર્તાઓની આ બેઠકમાં વધારે વિશેષ કંઈ કહેવાનું હોય નહીં। પાર્ટીની જે વિચારધારા છે એમાં આપણે વર્ષોથી જોડાયેલા છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબના કામથી આપણે સૌ વાકેફ છીએ। 10 વર્ષના શાસનમાં દેશ કેટલો મજબૂત થયો છે એની વાત લઈ, કેટલો વિકાસ થયો છે, કેટલા દેશમાં નિર્ણયો થયા છે એ વાત લઈ દિયોદર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ગામે ગામ જાય અને લોકો કોઈ પણ ખોટી વાતમાં, કોઈ ખોટી અફવામાં ના આવે। આપણે વિકાસની વાત સમજાવીએ, રાષ્ટ્રવાદની વાત સમજાવીએ અને આ દેશની લોકસભાની ચૂંટણી આ વખતે કેટલી ઐતિહાસિક નિર્ણયો તરફની ચૂંટણી છે એ વાત લઈ અને ઘરે ઘરે જઈએ અને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર જંગી મતદાન કરાવી બનાસકાંઠા લોકસભાને આપણે જંગી મતોથી જીતાડીએ એવી વિનંતી સાથે વિરમું છું। વસ્તુ ભારત માતા કી જય।